અમદાવાદ ખાતે 2 જાન્યુઆરીથી NSUI દ્વારા એક કેમ્પેઈનની શરૂઆત થઈ હતી, જેનું નામ ડ્રગ્સ મુક્ત કેમ્પસ નામ રાખવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજપીપળાની MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ડ્રગ જાગૃતિ અંગેનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય PD વસાવા અને NSUIના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સમગ્ર ગુજરાતની મોટી કોલેજોમાં વિદ્યાર્થીઓના જીવનને બચાવવા માટે NSUI દ્વારા વિવિધ જિલ્લામાં વિવિધ કોલેજોમાં જઈ રહી છે, ત્યારે ગુજરાતની યુવાધનનો ડ્રગ્સ નશાની બરબાદી થતા બચાવવા માટે ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની આગેવાની હેઠળ આજે રાજપીપળાની MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ડ્રગ્સ જાગૃતિ અંગેનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય PD વસાવા અને NSUIના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપીપળા કોલેજમાં NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસનો સંકલ્પ લેવડાવ્યા હતા। આ પ્રસંગે નરેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ ગુજરાત પ્રદેશ NSUIએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવાનોમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે। એના ભાગરૂપે ગુજરાત NSUI દ્વારા 2026ના શરૂઆતના વર્ષમાં એક સંકલ્પ કરવામાં આવ્યો હતો કે NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત સંકલ્પ અને તેની શરૂઆત અમદાવાદથી ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતેથી 1500થી વધારે ડ્રગ્સ કોરિયર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને ત્યાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે ગુજરાતમાં 200થી વધારે કેમ્પસમાં જઈ ડ્રગ્સ મુક્તના અભિયાનને વેગ આપવો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવી અને એના ભાગરૂપે આજે રાજપીપળામાં શ્રી MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત સંકલ્પના યોજાયેલ કાર્યક્રમ આજની યુવા પેઢીને ડ્રગ્સમાંથી મુક્ત થવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। આજકાલ ડ્રગ્સ પેડલરો યુનિવર્સિટીઓ અને કોલેજ કેમ્પસમાં ડ્રગ્સનું નેટવર્કિંગ ઊભું કરે છે અને લોકોને ટાર્ગેટ 18થી 25 વર્ષના યુવાનોને ટાર્ગેટ કરવાનો છે। છેલ્લા 5 વર્ષમાં રિહેબ સેન્ટરનો આંકડો ખૂબ જ ઓછો 12,000 જેટલો હતો। આજે 60,000થી વધુ લોકો રિહેબ સેન્ટરમાં એની ટ્રીટમેન્ટ લે છે અને આજે લાખોની સંખ્યામાં ડ્રગ્સનું સેવન ગુજરાતમાં યુવાનો કરતા થઈ ગયા છે, જે ચિંતાનો વિષય છે। ખાસ કરીને ગુજરાતમાં જે નશાનું પ્રમાણ દિવસે ને દિવસે યુવાનોમાં વધતું જાય છે, તેના જ ભાગરૂપે ગુજરાત NSUI દ્વારા 2026ના શરૂઆતમાં એક સંકલ્પ કરવામાં આવ્યો હતો। NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ અને તેની શરૂઆત અમદાવાદથી ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે 1500થી વધારે ગુજરાતના ડ્રગ્સ વોરિયર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો અને ત્યાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે ગુજરાતના 200થી વધારે કેમ્પસોમાં જઈ અને NSUI આ ડ્રગ્સ મુક્ત અભિયાનને એ વેગ આપશે અને વિદ્યાર્થીઓને અવેર કરશે। ત્યારે એના જ ભાગરૂપે આજે રાજપીપળામાં MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આજે વિદ્યાર્થીઓને અમે કીધું છે કે તમે જે આ NSUI શરૂઆત કરી છે તેમાં વધુમાં વધુ જોડાય અને આપણી યુવા પેઢીને બચાવવાનું કામ કરવાનું છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ડ્રગ્સ પેડલરો અત્યારે હાલ જો કોઈ એનું નેટવર્કિંગ ઊભું કરતા હોય તો એ છે કોલેજ કેમ્પસો અને યુનિવર્સિટીઓ। એમાંય જે આ ડ્રગ્સ પેડલરોનો જે ટાર્ગેટ હોય છે એ 18થી 25 વર્ષના વિદ્યાર્થીઓ વધારેમાં વધારે હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે 5 વર્ષ પહેલા રિહેબ સેન્ટરમાં ખૂબ જ ઓછો આંકડો હતો, લગભગ 12,000 જેટલો હતો। અત્યારે હાલ રિહેબ સેન્ટરમાં આપણે જોવા જઈએ તો 60,000થી વધારે લોકો રિહેબ સેન્ટરમાં આની ટ્રીટમેન્ટ લે છે અને લાખોની સંખ્યામાં ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા છે લોકો। ત્યારે આ ખૂબ યુવા પેઢી માટે એક ચિંતાનો વિષય છે। આ ચિંતાના ભાગરૂપે ગુજરાત NSUI જ્યારે આ અભિયાન ઉપાડ્યું છે, અભિયાનના ભાગરૂપે આજે આ MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં અમારા રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય PD વસાવા સાહેબ કે એ પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે નર્મદા જિલ્લા NSUIની સમગ્ર ટીમ, તેજસભાઈ તડવી પ્રમુખ અને સમગ્ર ટીમ, કોંગ્રેસની અમારી સમગ્ર ટીમ આ અભિયાનને વધુ વેગ આપવા માટે થઈ, વિદ્યાર્થીઓને વધારેમાં વધારે અવેર કરવા માટે થઈ અને આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો। ગુજરાતની અંદર યુવાનો અને વિદ્યાર્થીઓ ડ્રગ્સના નશાની અંદર પડી ગયા છે, ત્યારે આ ડ્રગ્સ મુક્ત કેમ્પસો બનાવવા માટે NSUI દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે વિવિધ કોલેજોની અંદર। ત્યારે એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીજી અહીંયાના જે વિદ્યાર્થીઓ છે તેઓને નશામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું। એમાં અમને પણ એવી વાત જણાવી હતી કે આ ડ્રગ્સ એ આપણને શારીરિક રીતે તો નુકસાન કરે છે, પરંતુ પારિવારિક રીતે પણ અને યુવા પેઢી માટે પણ આ ખૂબ ગંભીર બાબત છે। ત્યારે આ
વ્યસનને ના કરવું જોઈએ આ રીતની અમારા પ્રદેશ પ્રમુખે પણ વાત કરી છે અને એને અનુસરીને વિદ્યાર્થીઓ પણ તેઓની વાત માનીને આવનારા પેઢીને બચાવવા માટે કામ કરશે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूजन रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।